મેળ આવે. માય ભાઈ કોઈ દી રોટલી ગોળ આવડી જ નહીં, અને હવા તો રોટલી ખાઈ તો એમ લાગે જાણે હકતળી ખાતા હોય. અને દાળ તો એવી બનાવે માય ભાઈ જાણે એડિયું પીતા હોય. અને રોટલી કોઈ દી ગોળ નહોતી. માય ભાઈ રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય. એવી તો એન્જિનિયર છે. મેં કીધું આ બધી ભૂલ તારી છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા. મેં કીધું એવું નથી ગાંડા, એ ખાનદાન બાપની દીકરી તારા ઘરે આવી એટલે તે કંઈક ડારા ડફારા કર્યા છે, ધમકી આપી છે કાંઈક. મને કે હા મારા બાએ કીધેલું કે જોજે બટા દબાઈ ન જાતો, જેમ તારા બાપા દબાઈ જેમ દબાઈ ન જાતો બટા. એમાં મારા માય ભાઈ ડારો દેવાઈ ગયેલો. આ ખોટું ન કહેવાય ને ભાઈ, આપણે જે ડારો દેવાનો હોય તો કેવું પડે ને. નવી નવી આવેલી મારે કહેવાય ગયેલો રસોઈ ચારી ચાવી જોવે. મેં બધું બળ કર્યું ત્યારે મેં માય ભાઈ એટલી ઝડકી નીકળી હતી. મેં કીધું દીકરી ઝસકી ગઈ તારી માં, એને ડર લાગી ગયો. જ્યારે રસોઈ કરવા બેહે ત્યારે એને એ શબ્દ યાદ આવી જાય એટલે એમ થાય કે રસોઈ સારી થશે કેમ, થશે કેમ. એ બીકમાં રસોઈ બગડે છે. માટે ઘરે જઈને વખાણ કરી, જેવી રસોઈ હોય એવી વખાણ કરવાના. 2-3 દી વખાણ કરે એટલે બધું પાટે સડી જાય. મને કે 2-3 દી હું 15 દી વખાણ કરી દો રોડે ગાડું સડતું હોય તો. જો ઘીરે પણ અમુક જોજો કંપની ફોલ્ડ હોય ને કારીગરથી રિપેર ન થાય. જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગીને મોઢામાં મૂકીને કે વાહ રોટલી, શાક લીધું વાહ શાક, દાળનો ઘૂંટલો ભર્યો વાહ દાળ. 1 વાર 2 વાર ને જ્યાં 3જી વાર બોલ્યો કે વાહ રોટલી વાહ શાક વાહ દાળ. અને એની ઘરવાળીએ મોં ઉપર શેડો નાખ્યો કે વાહ રોટલી વાહ શાક વાહ દાળ. લગન છે 20 વર્ષ છે, કોઈ દી ન કીધું વાહ રોટલી વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એના જતા કે વાહ રોટલી. હવે આ ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરી લ્યો યાર. એમ જીવન માણસનું આ ભગવાન શંકર ને માં પાર્વતી કહે છે પ્રભુ આપો ને એને. ભીમ બિચારો કગળે છે, કઈક કામ હશે. ભગવાન શંકર એને કહે છે તને હું ભીમસેન ત્રિશુલ આપું ખરો, પણ આનો કોઈ ઉપર તું પ્રહાર ન કરી શકે. કે પ્રભુ પ્રહાર ન કરી શકું પણ આડું તો દઈ શકું ને. આડું દઈ શકે. લઈ જાય છે. આવ્યો ભીમસેન, પરોઢિયું થયું. ટૂંકી વાત લઈ લઉં, આખી યાદવોની ફોજ આવી ગયેલી, આ બાજુ પાંડવની ફોજ. હવે આવી વાર્તા કોઈ દી સાંભળી? કૃષ્ણ અર્જુન હામામાં બાદ એવી તો મળો કારક મળો. બે વાગે તો હું પૂરું કરી નાખું. બીજા તો આપણો ઘરનો પ્રોગ્રામ છે એટલે આવું બધું નીકળે છે ભાઈ. આ રામશીભાઈ ને બધા સામે ઊભા બેઠા, મૂછું નથી તોય મોડલે. હા બધું છે પોરબંદર ને બધું નક્કી નજીક રહ્યું એને. હથિયાર હોય બધા આ લોકો પાસે. ચાગરદાન પાછા આપણે રસ્તા હાડા વાળા શું કે કેમ વૈયા ગયા હતા, શું સમજો છો અમને, તો આપણે ક્યાં જવું પૂછીએ. એટલે આ બધા એટલે આપણે ગાવું જ પડે. હા તો તમે સૌ કોઈ ન હોય તો એમ એકલા ગાઈ કઈ ને વ્યા જાય કે 6 વગાડવાના છે એટલે તમે કોઈ નો તમે 6 તો વગાડીએ જ ભાઈ. કારણ કે 2-3 ઘડિયાળ વાળા હોય તો એટલે તો કાંટા ફરી શકે ને તરત. મૂળ વાત ઉપર આવું સાહેબ, આ કઈક ખીચાની વાત નથી. તમને એમ થાય કે આ કૃષ્ણની સામે પાંડવો, હા રામ અવતારમાં હનુમાનજીએ 2 સલાંગ મારી, કૃષ્ણ અવતારમાં એકે નહીં. આમાં આવશે બરોબર હામ હામું એમ કહેવાય યુદ્ધ થવાની તૈયારી. એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે ભીમસેનને કીધું ભીમસેન તું બધાની પાછળ વયો જા, આજ ખાતો નહીં, તું ખાઈ જા પછી હુઈ જાસ. અને ઓલો સુદર્શન વહેતું મૂકશે ને તું વાહે હુઈ ગયેલો હોય તો તારું ડોહું કાગ વાઈસ નાખે એવો નહીં રહેવા દે મોટો બાપ કોઈ. બધાની પાછળ ઉભો રહે આખી ફૌજની. અને જ્યારે નારાયણ ખીજાય, નારાયણને ક્રોધ ચડે કૃષ્ણને, અને સુદર્શન ચક્ર જ્યારે વહેતું મૂકે ત્યારે ધ્યાન જોઈ અને હામું ત્રિશુલ મૂકી દેજે વહેતું.
આ યુદ્ધ બરોબર જામી ગયું. ભગવાન કૃષ્ણ ક્રોધમાં ભરાણા કે જેને મેં ઉછેરીને મોટા કર્યા એ જ મારી સામે આવ્યા. અને ભગવાન કૃષ્ણ જ્યાં સુદર્શન ચક્ર જ્યાં વહેતું મૂક્યું અને ભીમસેન દહક ડગલા પાછો વયો જાય. હાર 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 મહાદેવ હાર કરીને જેમ કહેવાય ત્રિશુલનો ઘા કર્યો. હવે ત્રિશુલ વજ્ર, સુદર્શન ચક્ર વજ્ર, આ બે વજ્ર વજ્ર ભેગા થઈ ગયા અને જણરાટી મળી છૂટવા અને અગ્નિનો મેવ રહે સાહેબ. અગ્નિની જમાળો છૂટે, નિર્દોષ માણસો મળ્યું મળવા. એ એટલા બળવા મળ્યા, મરવા મળ્યું માણા. એટલે અહીંયા પાંડવ અને કૃષ્ણ બધા ભેગા થઈ ગયા. કૃષ્ણ કહેલા હે ભીમ બાપુ કાંઈ અમે તમારી હેઠે ક્યારે ખ્યાલ કે હા લાય હોય ને એકચ્યુઅલી કે કાંઈ મરવા હેઠો ધડા પછી જન્મ લીધા છે પ્રભુ. લા પણ ભીમડા એટલે બાપુ જોવું પડે બધામાં, બધાને વાહા હોય બાપુ. કૃષ્ણ કે પણ હવે બે વજ્ર છે, આને અલગ કોણ પાડી શકે? ત્રીજો વજ્ર કોઈ મળે તો થાય. તા અર્જુનની ધજા ઉપર બેઠેલો હાથ વજ્ર ઓર ધજા બિરાજે કાંધે મુન જનોઈ સાજે શંકર સુમન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ વંદન. એ હુંકાર કરીને હનુમાનજીએ કીધું કે પ્રભુ હુકમ તો કર. રામ અવતારમાં આ અવતારમાં તે કઈ હુકમ નથી કર્યો. એકવાર હુકમ કરી જો. લોટકી બાઈ જેમ સુડલો હાથમાં પહેરે એમ તારું સુદર્શન ચક્ર હાથમાં પહેરલો અને શંકરનો તો 11મો રુદ્ર છો. ટસલી આંગળે ત્રિશુલને રમાડતો વહી આવું કે હનુમંત જાઓ જલ્દી, નહીં તો નિર્દોષ માણસો મરે છે. અને હનુમાન જ્યાં સલાંગ મારવા જાય ઈ પેલા હનુમાનજી કહે છે કે પ્રભુ ઈ બે વજ્ર ઈ ને ત્રીજો હું, આ ત્રણ વજ્ર ધરતીમાં આવીએ તો ધરતી રાહ તાળવાઈ જાય. નીચે વજ્ર જોવે. ભીમ કે અડધું હાલે કે હાલે? ભીમ છે ને અડધો વજ્ર. તારો વજ્ર વાળો ભાગ એ અમારી બાજુ રાખજે. પડખું ભરીને વજ્ર વાળો ભાગ એમ કહેવાય ભીમસેન રાખી અને પડખા ભરી હૂતો છે. અને આય બરોબર એમ કહેવાય કે હનુમાનજી એક હાથમાં સુદર્શન ચક્ર અને એક હાથમાં એમ કહેવાય શંકરનું ત્રિશુલ. એ હનુમાન હાડા હાટ કરતો જ્યાં ધરતીમાં આવતો હતો સાહેબ, અને જ્યાં ભીમસેનને પગ અડ્યો એટલે 3 ઈ અને અડધો ભીમસેન હાડા 3 વજ્ર જ્યાં ભેગું થયું ત્યાં ઓલી ઘોડી કડાકો થઈને અપસરા થઈને દેવલોકમાં વહી ગઈ. ઓલા બધા ઘીરે આવ્યા લેવા દેવા વગેરેના. કહેવાનો મૂળ અર્થ કે એક નાના એવા શ્રાપે, એક દુર્વાસાના શ્રાપે કેટલો ઘુમરો મર્યો. એમ જીવનમાં કારક કારક ઘુમરા મરાય ને એ કોકના વેણને ખાતર જ ઘુમરા લાગે છે મારા બાપ. કાંઈ વેણ બોલી જાય તો ભલે બોલી ગયો, એની સામું ન જોતા. અને કાં કોઈ દી કોઈને વેણ ન દેતા કે જેની આખી જિંદગી ભલામણા રોળાઈ જાય. એવાનો વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. એમ આજનો કાર્યક્રમ એ મોજનો કાર્યક્રમ છે, ભાવનો કાર્યક્રમ છે. અને અહીંયા પૂજ્ય પ્રેમદાસ બાપુ દુધરેજથી પધાર્યા છે, ભાગવતાચાર્ય છે પોતે. અને સાહેબ માલધારીની ઘરે જન્મ લીધા પછી દીક્ષા લઈ અને દીક્ષા લીધા પછી શોલા વિદ્યાપીઠ સંસ્કૃત વિદ્યાપીઠમાં પંડિતાઈની પદવી જેણે લીધી હોય એવી પ્રથમ વ્યક્તિ જે છે ધાબળિયા ગોતરમાંથી. અને એવા ભાગવતાચાર્ય બાપુને હું વિનંતી પ્રાર્થના કરીને કહું કે બાપુ અહીંયા 2 શબ્દ અથવા તો તમારી જે ફેવરિટ જે દ્વારકાના દેવળે દ્વારકાધીશને બેઠા બેઠા આ 5 મિનિટ બોલી અને ખાસ એને પોતાની બનાવેલી એક કૃષ્ણની ધૂન એ પૂજ્ય રમેશભાઈજી પણ બોલે છે, ઘણા બધા કથાકારો એ ધૂન બોલે છે. એ એવા 2 શબ્દો પૂજ્ય બાપુને પ્રાર્થના કરીએ. તાળીઓથી વધાવીએ પૂજ્ય પ્રેમદાસ બાપુ દુધરેજ. ગમે એના માઇક લઈ લો એટલે એલા કઈ બોલ જ નહીં લે. નથુ ભાઈ તમારે એટલે ગંભીર છે, તમારે ગંભીર જ રહેવાય. અમે ભલે ને ગમે, અમે તો ભમર છે કીદાણા કરી અમારા સ્વભાવ પ્રમાણે ગણગણ કરતા હોય. તમે ગંભીર છો તમે કીધું પાછળ આવે એવું ન કહેવાય તમારે ભાઈ. રીચ્યું રાખો ભાઈ, એ બધા આગળ વ્યા જાય ભાઈ, પછી આપણે 2 ભાઈ દઈશું ભાઈ. એ પ્રસાદ લીધા વગર કોઈ જ આવવાનું નથી. ખાસ નોંધ, પાછો ઘરે લઈ જવા માટે પ્રસાદ આ લોકો આપવાના છે. એટલે એ બધી સગવડ રાખી છે. અને અમે એકચ્યુઅલી મહેમાન જ કહેવાય ને, એટલે અમને કલાકાર જ સમજે. જો મહેમાનમાં કોઈ દી લીધા જ નહીં કોઈ.
એવા છે ને આવડા બધા. એટલે એ પ્રસાદ લીધા કે નથી જવાનું, ક્યાં ઉભા છે? ઓય પ્રસાદ લીધા વગર નથી જવાનું. હા તો પાછા આવી આવજો, કાંઈ વાંધો નહીં. વિનંતી કરું પૂજ્ય પ્રેમદાસ બાપુને તાળીઓથી આપણે વધાવી. ઘડીક વગાડમાં. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ. ઈષ્ટ પરમાત્મા ભગવાન દ્વારકાધીશને પ્રણામ, આઈને હૃદયથી પ્રણામ. એવી પવિત્ર સોરઠ ધરામાં ખેડ વિસ્તારનું પવિત્ર આવું ગોકુળ જેવા ગામમાં સમસ્ત આહિર સમાજ દ્વારા મા જગદંબા ભવાનીનું પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પ્રસંગે આવો, જેને સમગ્ર ભારતની નહીં પણ વિદેશના સીમાડાએ જેનો ભારતીય સંસ્કૃતિના ડંકા વગાડ્યા એવા ભાઈ શ્રી માયાભાઈ આહિર, એ જ પ્રમાણે ભાઈ શ્રી કીર્તિદાનભાઈ, આપ સૌ કેટલા મહેમાનો બધા કોના નામ દઈને પણ વધુ કંઈ કહેવાનું તો નથી હોતું. પણ ભગવાન આજ હું તમને સાધુની પ્રસન્નતા શું કહેવાય અને મહાપુરુષોના અંતરનો ભાવ શું કહેવાય, સાહેબ આ બામણાશાની ધરાવ પર મેં માયાભાઈમાં આજ જોઈ. સાહેબ હાડા હાથ સુધી તો પૂજ્ય બાપુ પાસે જે એની આગળ આ આયરની આંખમાંથી આમ તો સહજ રીતે આપણો બાપ છે એટલે, પણ એની જે અંતરની જે ઉર્મીને ભાવ, સાહેબ સાધુની સેવા હોય તો રાત જેવા પવિત્ર શાસ્ત્રોમાં સાહિત્યની અંદર સરવાણીમાં એ જે સમજાવવાની શૈલી એ તો કોઈક કંઈક અનંત પેઢીઓની કંઈક કમાઈ હોય. ત્યારે માલધારીના ઘેરે અવતારને સાહેબ વિદ્વાનો અને જાગ્રત મહાપુરુષો તો બોલે, કારણ કે એની પરંપરા છે. સાધુ સાહી કોઈ સદગુરુના શરણોમાં જાય દીક્ષા લઈ તે આખી પરંપરા આવે, પણ આ ભમરની પેઢીની કેટલી પુનાઈ હશે કે જે શિખર ઉપર બેઠેલા મહાપુરુષો પણ રૂડા માયા આહિરને સાંભળે. એટલે એમાં આટલો આનંદ ને વિદુર અને વેદની પરિભાષા પણ છે કે સદાય પ્રસન્ન રહેવું ઈશ્વરની સ્વરૂપ ભક્તિ છે, સદા હસતું રહેવું. આ બે માણ નથી ભળી શક્યા એવા. બીજું તો કંઈ વધુ નથી કહેતો, કારણ કે હજી તો એકધારી કથાઓ પૂરી થાય. પણ મને જ્યારે જગત મંદિર ભગવાન દ્વારકાધીશને સોનાનું સિંહાસન એક મારો નજીકનો જે અત્યારે આમ તો એમએલ હતા, એમએલ એક બાજુ રાખો, પણ જેની સર્વસ્વ જેની મિલકત આપી એને ખબર નથી કે એની વર્ષે ટન આવક કેવી છે. 700 800 કરોડની જેને વર્ષની ટન આવક છે એવા બાબુલાલ જ્યારે એકી સાથે 7 કરોડ રૂપિયા વાપરવાનો જ્યારે નિર્ણય કર્યો અને સૌથી જુદા જુદા બહુ મનોરથ કર્યા. સૂકા મેવાના મનોરથથી 108 ધજા આરોહણ, 46 દિવસ મારે દ્વારકા રહેવાનું થયું અને એક 25 કિલો સોનું, અને સાથે પ્રમાણે અત્યારે આપણો બાપ બેઠો ને સોના સિંહાસને એક માલધારીના દીકરાએ બેહાડ્યા. ને કહો તો આખી દુનિયા ઘણી આવે છે દ્વારકા. અને એક પણ સાથે કહી દઉં કે 108 બાબુલાલ, એને ઘેરથી બેન અંબાબેન અને ત્રીજો આ દુધરેજનો સાધુ. સાહેબ અમે મરીશું ને તો એ કોક બીજો સડાવશે 108 તો આપણે રાજી થઈશું, પણ આ પ્રભાતના પોરમાં દ્વારકા નાથને યાદ કરું કે સાહેબ 108 ધજાઓ અમે આમ કઈ થકશું કે અમે 108 ધજા જગત મંદિર દ્વારકામાં ચડાવી અને એ 46 દિવસ રહે. કોઈક દિવસ 2 થાય, કોઈક દિવસ 1 હોય, કોઈક દિવસ સલંગ 3 ધજાઓ ભાગ્યમાં આવે એક સાથે. એ રકમની ગિનતી નહીં કરવાની. અત્યારે 6 મહિના રાહ જોવો તોય ધજા મળવી મુશ્કેલ છે. એવી જે ધજા ત્યારે જગત મંદિર ઉપર મને ટાઈમ હોય, હું બેઠો બેહીન પછી સમુદ્રની લહેર, આખી ગોમતીની લહેર આખી જુદી જોઉં. પછી મને કંઈક છું કે પ્રભુ આજથી 5000
238 વર્ષ પૂર્વે ભગવાને અવતાર ધારણ કર્યો. અને મારી વિનંતી, ઠાકોર તમારો જન્મદિવસ આનો 16/5 જન્મ દિવસ છે. આજે મેં બાપુને જ વાત કરી, મારી 6/5 આના 41 વર્ષ પૂરા થાય. આ વડીલ મારા છે, હું 41માં પ્રવેશ કરીશ. આ 6 આવી 5મા મહિનામાં. સાહેબ, મોગલ હું કહેવાય એ તમને કીધું. મેં માયાભાઈને ફોનમાં કીધું કે મારે મનમાન સતમનામ જવાનું થાય ભગુડા, પણ 30 તારીખે માતાજીનો તરવેડો ને હાંજની આરતી થઈ એટલે માતાજીને લાભશે. ત્યારે રામભાઈ મને કીધું, બાપુ આજ તારીખની તમને ખબર છે? મેં કહ્યું ના. તો કે બાપુ 30/4/2012 તમારી ભાગવતનો પ્રારંભ થયો હતો અને 6 તારીખે તમારા જન્મ દિવસે કથા પૂરી થઈ હતી. સાહેબ, મેં કહ્યું મોગલે પ્રતાપી કહેવાય કે આમનામ અજાણતા રીતે માએ કીધું કે લે તને તારીખની યાદ અપાવું. સાહેબ, શક્તિ છે, દેવ છે. એમ એ મંદિરે જગત મંદિર જાઓ તો ને 3જા મજલે જાઓ, માતાજી છે જગદંબા, ધજા પછી ચડે. ત્યારે હું બેઠો ને પછી મારો ભાવ મેં વ્યક્ત કર્યો કે જેવો તેવો તો તું નથી. અને દુનિયા ગમે એટલા પૂજે તમ તાર, આખી જગત ભલે નહીં દુનિયા વાંચે, આપણે આંગણે આવીને તો જેણે 11 વર્ષ ને 52 દિવસ લહેર કરી એવી હજી સુધી એને મજા આવી નથી. એ મગજમાં ન કાઢવું. અને એ દૂધ પીતો અને દહીં પણ પીતો અને સોરવા જેવી જ વસ્તુ ચોરતો, બીજી નહોતી ચોરતો. એ અન્યાય થતો ત્યારે એવી જે ભગવાન દ્વારકાધીશ પ્રત્યેનો અનુગ્રહ. કારણ કે ભાગવત મારો સંસ્કૃત ઉપર જ્યારે 16મા અભ્યાસ કાર્યક્રમમાં, કારણ કે લઘુ સિદ્ધાંત આખી કૌમુદી આખો અભ્યાસક્રમ સંસ્કૃતમાં જુદો હોય એટલે એ તો આખી વસ્તુ જુદી છે. પણ મેં 4 પંક્તિમાં, સાહેબે ત્યારે કથાકાર જગતમાં બધાય ગાય છે. હું અભિમાન નથી કરતો, પણ હું હૃદયથી રાજી થાવ કે મારો દ્વારિકાનો નાથ બધા વ્યાસપીઠે પોગી એટલે મને બહુ આનંદ. અને એ ક્યારે શબ્દો નીકળે દ્વારકાના દરબારમાં આવા કામ થયા હોય ત્યારે. સળંગ વાલ્મીકીથી સમાજથી માંડી તે વણકર સહિતથી દેવી પૂજકથી માંડી તે મુસલમાનની દીકરીઓ સહિત તમામના 108 ના આંકડા સમૂહ લગ્ન. તાળી આપજો, તાળી આપશો મને વધુ ગમશે. આની પ્રમાણે રોટલા નહીં, આ સંગીત પ્રમાણે. ઓ હે મારા દ્વારિકાના નાથ મારા, એ આપણી વેરાવળી માતાએ સહી કરી દીધી, આપણો બાપ આવી ગયો. એ મારા દ્વારિકાના નાથ મારા, કૃષ્ણ મુરારી રે વાલા કૃષ્ણ મુરારી, નાથ મારા કૃષ્ણ મુરારી રે વાલા કૃષ્ણ મુરારી. હા
જ્યારે આ 4 પંક્તિઓમાં પહેલી પંક્તિ કીધી, કારણ કે ભાગવત જે કથા વાંચતા હશે છેલ્લા 12 સ્કંદમાં આ કલિકાલમાં અમુક જે ભવિષ્યવાણી બહુ નથી કહેતા, વિરામનો સમય એટલે બહુ વિરામ કથા આપવાની એટલે બહુ ઓછી વાણી કહે, એટલે સમુદ્ર જેની સાક્ષી પૂરે છે કે સમુદ્ર નારાયણ, કારણ કે એક જ દ્વારકાધીશનો તો સમુદ્ર, બે તો આપણી ગુજરાતની ભવિષ્યવાણી છે ભાગવતની, અને એની શાખ પૂરે દ્વારકા. હજી એક વખત સમુદ્રે કોલ આપેલો છે કે એક વખત દરિયાના પાણી જગત મંદિર દ્વારકાનાથની જે મૂર્તિ રહી એની હજી શરણ, કારણ કે આના શરણ ધોવે એવો બીજો કોઈ છે જ નહીં જગતમાં. દરિયા દેવ તારા શરણ પખાવે, દરિયા દેવ તારા શરણ પખાવે, સમુદ્ર નારાયણ તારા શરણ પખાવે, સમુદ્ર નારાયણ તારા શરણ પખાવે. અને જગતમાં નર નારી જાને નમન કરે. આ બીજી પંક્તિ મારો જે ભાવ હતો કે તારી ધજાનો મહિમા છે. આ હિન્દુસ્તાનમાં દુનિયાની ધજાઓ સડતી છે, જેટલી સડતી એને આપણા હૃદયથી પ્રણામ. કારણ કે ધજાના દર્શન કરી એટલે પહેલો નમન કરું કે અમારા ધજાગરા નો બંધાય, ઈ તારી ફરજ છે. તારા ગુણે ગાઈ, તારા નામે રહી, પણ જેમ ધજા ફરકે એમ અમારી ક્રાંતિ ફરકે, પણ અમારા ધજાગરા નો બંધાય. એ જવાબદી દ્વારકાના તારી દુનિયામાં ભારતમાં લઈ તો બે જ ધજાનો મહિમા છે, જેને આન બાન અને શાનથી સડાવવામાં પણ આવે અને સન્માન સહિત ઉતારવામાં આવે. એક જગત મંદિર દ્વારકા જેની 5 ધજાઓ છડે, અબોટી બ્રાહ્મણ ઉપર ચડે. હજી જગત મંદિરનો ઇતિહાસ નથી બોલતો કે કોઈ ઉપરથી પડ્યો અને કોઈનું મૃત્યુ થયું હોય, અને એ ધજા એમનામ નથી લેવાતી, કમ્પ્લીટ ઉપર ઉતારી પછી સન્માનિત સહિત ચડાવવાની. એના શ્રીફળ પડે એ બલિદાન ગણી શકાય. પણ એક દ્વારકાની ધજા, અને આજ આપણો ગુજરાતનો સ્થાપના દિવસ હતો. આ રાષ્ટ્રનો તિરંગો, રાષ્ટ્ર ધ્વજ, જેને સન્માન સહિત ફરકાવવામાં આવે ને સન્માન સહિત ઉતારવામાં આવે. સાહેબ, દુનિયામાં સાધુ તો બધાને પગે લાગી લઈ, પણ માનસરોવરની કથામાં, પહેલી કૈલાસની બાપુની કથામાં યોગ જેવો આવતો તો રાષ્ટ્ર ધ્વજ લહેરાવાનો. તેની સામે ચાઇનાએ કીધેલું કે અમારા દેશની પણ સાથે સલામ આપો. તેથી પૂજ્ય બાપુ બોલેલા કે મારી બાજુ, અમારા રાષ્ટ્ર ધ્વજની બાજુમાં તિરંગામાં તમારો ચાઇનાનો ધ્વજ લહેરાશે, એમાં સાધુ તરીકે, ભારતના સાધુ તરીકે હું રાજી છું, પણ સલામી તો